પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સ્મૃતિવનમાં ભવ્ય ત્રિવેણી સંગા કાર્યક્રમનું આયોજન કરાયું। સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને કચ્છ લોકસભાના સદસ્યો દ્વારા આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સ્મૃતિવનમાં ભવ્ય ત્રિવેણી સંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સૌપ્રથમ ભારત માતાનું પૂજન કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। ત્યારબાદ કચ્છમાં આવેલ 26 જાન્યુઆરીના ભૂકંપમાં જે કોઈ લોકોએ જીવ ગુમાવ્યા તેવા તમામ લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વધુમાં શહીદ થયેલ લોકોના પરિવારને બોલાવી તેમનું સન્માન કરાયું હતું। આયોજિત કાર્યક્રમમાં પોલીસના અધિકારીશ્રીઓ તેમજ આર્મી જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે ભૂકંપ દરમિયાન કાર્ય કરનાર અનેક નામી અનામી સંસ્થાઓને પણ બિરદાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક નૃત્ય એકેડેમી દ્વારા પ્રસ્તુતિ રજૂ કરાઈ હતી। સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા અને અમારા કચ્છ લોકસભાના સૌ મિત્રો દ્વારા આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સ્મૃતિવનની અંદર ભવ્ય ત્રિવેણી સંગા કાર્યક્રમો કરવામાં આવ્યા છે। સૌ પ્રથમ ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આપણે બધા જાણીએ છીએ કે 26મી જાન્યુઆરી જ્યારે કચ્છની અંદર ભૂકંપ આવ્યો ત્યારે અનેક આપણા સ્વજનો આપણે ગુમાવ્યા હતા। એમને આજે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। એ દિવ્ય આત્માઓને આજે યાદ કરવામાં આવી હતી, એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। અનેક સ્વતંત્ર સેનાની પરિવારોને પણ આજે યાદ કરી એમનું સન્માન કર્યું। દેશની કાજે શહીદ થયેલ શહીદ પરિવારના સૌ લોકોને પણ આજે બોલાવીને એમનું પણ સન્માન કર્યું હતું। આપણા સુરક્ષા બલના પોલીસના અધિકારીશ્રીઓ, એરફોર્સ, આર્મી, BSF, NCC વગેરે વગેરે સૌ અધિકારી અને સુરક્ષા બલના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, એમને પણ સન્માનિત કર્યા હતા। અને સાથે સાથે ભૂકંપ દરમિયાન નામી અનામી અનેક જે સામાજિક સંસ્થાઓએ કાર્ય કર્યું હતું એને પણ બિરદાવ્યું હતું। અને આપ જોઈ રહ્યા છો કે એક નામ શહીદો કે નામ સરસ મજાનો અહીંયા સંગીત સંધ્યા એટલે કે દેશભક્તિના ગીતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અનેક નૃત્ય એકેડેમી દ્વારા આજે પ્રસ્તુતિ કરવામાં આવી હતી, ભગવાન શ્રી રામચંદ્ર એમના જીવન વિશે અને અલગ અલગ અનેક નૃત્ય અહીં રજૂ કરવામાં આવ્યા હતા। કચ્છની અંદર ભુજની અનેરો અલગ જ પ્રકારનો આજે કાર્યક્રમ આ સ્મૃતિવનમાં યોજવામાં આવ્યો હતો। સ્મૃતિવનનું નિર્માણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે થયું હતું અને બધી જ જેટલા જ આપણા સ્વજનો આપણે ગુમાવ્યા હતા એમની યાદમાં આ સ્મૃતિવન બન્યું છે, ત્યારે એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ આજે અમારા દ્વારા અહીં યોજવામાં આવ્યો હતો।